જૂનાગઢમાં વિલિંગડન ડેમમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। ડેમમાં રીલ્સના ચક્કરમાં જોખમી છલાંગ લગાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવા જીવ જોખમમાં મૂક્યા। જીવના જોખમે રીલ્સ બનાવતા યુવકો દેખાયા। છલાંગ લગાવનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે। જોઈ શકાય છે કે રીલ્સ બનાવવા માટે યુવાનો છાકટા બને છે। બેદરકારી ક્યારેક ભારે પણ પડી શકે છે અને વિલિંગડન ડેમ છે કે જ્યાં એક યુવક જે છે તે છલાંગ લગાવે છે અને રીલ્સ બનાવે છે, જે જોખમી પણ સાબિત થઈ શકે। તો જૂનાગઢના જીવના જોખમે રીલ્સ બનાવનાર યુવક સામે હવે કાર્યવાહી પણ કરવામાં આવી છે। વિલિંગડન ડેમમાં લગાવી હતી મોતની છલાંગ, જેમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે રીલ્સ બનાવવા માટે આ પ્રકારે છલાંગ લગાવી હતી। હસીભાઈ જીયાન છે, મેં મિલિટરી ઉપર એક વિડીયો બનાવવાનો ટૂંકા મતલબ વિડીયો મેં ડાય મારી છે, એ ખાતે હું માફી માંગુ છું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે। જી કેતન, કહી શકાય કે યુવાનો રીલ્સના ચક્કરમાં છાકટા બને છે અને હવે પોલીસે તેને કાયદાનું ભાન પણ કરાવ્યું છે। ચોક્કસ કે જે રીતે ડેમ ઓવરફ્લો છે વિલિંગડન ડેમ, ત્યારે ઘણા લોકો ત્યાં નાહવા આવતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા છે અહીં નાહવાની પણ મનાઈ કરી દીધી છે, પણ ત્યારે જીવના જોખમે અહીં રીલ્સ બનાવવા માટે યુવાનો જે છે તે આવી પ્રવૃત્તિ કરતા હોય છે, તેને અટકાવવા માટે પોલીસે જે છે ત્યાં પ્રતિબંધ મૂક્યો હતો। અને ખાસ કરીને જીયાન મકવાણા નામનો જે યુવાન છે, જે રીલ્સ બનાવવા માટે જે ડેમમાં છલાંગ લગાવતા હોવાના જે વિડીયો વાયરલ થયા હતા અને પોતાના સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાં વાયરલ થયા બાદ પોલીસે તેની શોધખોળ કરી અને તેને કાયદાનું ભાન પણ કરાવ્યું છે અને તેની સામે કાર્યવાહી પણ હાથ ધરી છે। જી કેતન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।